31 ડિસેમ્બરની ઉજવણી એટલે કે વીતેલા વર્ષને ભૂલી જવું અને નવા વર્ષને આવકારવાનો દિવસ. કામકાજમાંથી મુક્ત બની લોકો આ દિવસને મન મૂકીને માણવા માંગતા હોય છે. તેના માટે જ મોટી મોટી હોટલ, ફાર્મ હાઉસ કે ડિસ્કો ક્લબમાં જવાનો આગ્રહ લોકો રાખે છે. પરંતુ આ બધું જ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મળતા ગુજરાતવાસીઓ નહીં, પરંતુ દેશ અને વિદેશના લોકો હવે એકતાનગરમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે, જેને લઈ આજે તમામ ટેન્ટ સિટી હોટલો ફૂલ બુક થઈ ગયા છે. એકતાનગરમાં આવતા પ્રવાસીઓને નવા વર્ષની ઉજવણી માટે ડીજે, ડાન્સ પાર્ટી અને ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું. 2023નું વર્ષ સૌ માટે સારું ગયું છે, કારણ કે 2018માં પ્રધાનમંત્રીએ ખુલ્લું મૂકેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યાર સુધીમાં 2 કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. ચાલુ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ વર્ષે પ્રવાસીઓનો આંકડો રેકોર્ડ બ્રેક સામે આવ્યો છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થયા બાદ અત્યાર સુધીમાં દેશ વિદેશથી પોણા 2 કરોડ લોકો અહીં મુલાકાત કરી ચૂક્યા. ત્યારે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 50 લાખને પાર પ્રવાસીઓએ આનંદ માણી રેકોર્ડ બ્રેક સ્થાપિત કર્યો છે. હજુ પણ આજે અને કાલે 31 ડિસેમ્બર 1000 પ્રવાસીઓનો ભારે ઘસારો છે. માત્ર એક અઠવાડિયામાં 4 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા છે, જે એક વિક્રમજનક રેકોર્ડ બન્યો છે. માત્ર એક અઠવાડિયામાં 4 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા, જે એક વિક્રમજનક રેકોર્ડ બન્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સત્તામંડળ પણ આવતા પ્રવાસીઓ માટે અવનવા પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. 2023ને બાય બાય કરવા અને 2024ને આવકારવા માટે આખું એકતાનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. એકતાનગરમાં પ્રવેશતા તમામ પ્રવાસીઓને ફોરેનમાં આવ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. એકતાનગરને લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે. ગુજરાતીઓ એટલે હરવા ફરવા અને સ્વાદ શોખીનની પ્રજા. તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં હોય એટલે કોણ જોવા ન જાય કે ન આવે. ત્યારે કેવડિયાએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં સૌથી ચમકતા તારા સમાન છે. દર વર્ષે કોઈ પણ તહેવાર હોય, સૌથી વધુ લોકો કેવડિયામાં જ ફરવા જતા હોય છે. આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી એરિયામાં અભૂતપૂર્વ જે અગાઉ ના થયા હોય આવી પ્રકારના આપણા પાસે ટુરિસ્ટનો ફૂટફોલ છે. ગયા વર્ષે આખા વર્ષમાં લગભગ 46 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અક્રોસ ધી એટ્રેક્શન્સ આવ્યા હતા. આ વખતે ઓલરેડી આપણે 50 લાખનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી વધશે, કારણ કે 30-31 આજ અને કાલનો દિવસ જે છે અહીંયા પણ મોટી પ્રમાણમાં લોકો આવવાના છે અને અમને લાગે છે કે આ જે રશ છે આ ઉત્તરાયણ સુધી ચાલુ રહેશે. 2018માં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ખોલવામાં આવ્યા, આ પછી લગભગ પોણા 2 કરોડ જેટલા પ્રવાસીઓ અહીંયા આવ્યા છે અને પોતાની ફેમિલી સાથે, પોતાના લવ્ડ વન્સ સાથે અહીંયા આવીને આ જે સુંદર જગ્યા છે આનો મજો માંડ્યો છે. આ વખતે પણ આપણે આ જોઈ રહ્યા છીએ જે નવા આપણા દ્વારા આકર્ષણો, નવા એડ્સ કરવામાં આવ્યા છે. યાત્રિકોની સુવિધાઓ માટે જે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં મેઇનલી ટ્રાન્સપોર્ટેશન છે અને વોટર એલિમેન્ટ એડ કરવામાં આવ્યા છે, ગ્રીનરી જે આપણે સતત વધારી રહ્યા છીએ. આ બધી નવી નવી વસ્તુઓ પર લઈને આપણે આવી રહ્યા છીએ. આના લાભ લેવા માટે વિશ્વભરમાંથી અહીંયા પ્રવાસીઓ આવતા હોય છે અને જેમાં હજી વધારો જ થઈ રહ્યો છે અને આગળ પણ થતો રહેશે. 2018થી અત્યારે સુધી લઈને લગભગ પોણા 2 કરોડ પ્રવાસીઓ અક્રોસ ધી એટ્રેક્શન્સ આપણા પાસે આવ્યા છે. આપણે આ વાતને અનુભવ કરીએ છીએ કે જ્યારે યાત્રિકો અહીંયા આવતા હોય છે, ટુરિસ્ટ આવતા હોય છે, તો એમના માટે ટ્રાન્સપોર્ટેશન એક સૌથી મહત્ત્વની વાત થઈ જાય છે આપણા માટે. જે ધ્યાનમાં રાખીને અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે એક EV ઝોન તરીકે અને ગ્રીન એરિયા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિકસાવવા માટે આદેશ કર્યો છે, આ ધ્યાનમાં રાખીને આપણા દ્વારા નવી 30 ઇલેક્ટ્રિક બસીસ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે જ 31મી ઓક્ટોબરે ચાલુ કરવામાં આવી હતી. એના સાથોસાથ નવી ગોલ્ફ કાર્ટ્સ ચાલુ કરવામાં આવી છે કે યાત્રિકો જ્યારે આવે તો અહીંયા આખા દિવસ માટે ગોલ્ફ કાર્ટ સાઈડ ઉપર રાખી શકે અને આખી ઓથોરિટી એરિયામાં આ ગોલ્ફ કાર્ટમાં પોતાની ફેમિલી સાથે ફરી શકે. તો આ નવી સુવિધા ઊભી કરવામાં આવી છે. અત્યારે રશ છે તો આપણા દ્વારા આ બસો વધતા બીજી પણ બસો રાખવામાં આવી છે, તાકી યાત્રિકોને કોઈ પણ પ્રકારની યાતાયાતમાં પ્રોબ્લેમ ન થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી આ એરિયામાં જે ડેવલપમેન્ટ લઈ રહી છે આ અભૂતપૂર્વ છે અને એક ઉદાહરણરૂપ છે. સ્થાનિક લોકોનો અહીંયા બહુ આર્થિક વિકાસ થયો છે, સામાજિક વિકાસ થયો છે. અહીંયા જેમાં વરલક્ષ્મી ફાઉન્ડેશન
પ્રસ્થાપિત કરવામાં આવી છે, જે અહીંના લોકલ જે લોકો છે એમને નેસેસરી સ્કિલ્સ આપે છે, અને આ જે સ્કિલ્સ છે એનાથી અહીંયા જેટલા પણ આપણે નવી આકર્ષણો ઊભા કરીએ છીએ અથવા તો પ્રાઇવેટ પ્લેયર્સ આવે છે, જે પણ અહીંયા મેનેજમેન્ટ માટે આવે છે, એમના દ્વારા પણ એમને પણ અહીંયા પૂરતા પ્રમાણમાં નોકરી આપવામાં આવે છે. આ જોઈએ તો એક બહારથી પણ જ્યારે લોકો આવે તો જેવી રીતે લોકલ પોપ્યુલેશન, લોકલ ઇકોનોમીનો અહીંયા વધારો થયો છે, આ પોતે અનુભવ કરે છે અને જે સરાહે છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા.